નમસ્કાર મિત્રો, વેલકમ ટુ ધ ક્લાસ. ગુડ આફ્ટરનૂન. આપણે એક મહાન ભગીરથ પ્રયાસ કર્યો છે એસટીઆઈ સ્ટુડન્ટ્સ માટે. તો એસટીઆઈ સ્ટુડન્ટ માટે જે આ વર્કશોપનું આયોજન કર્યું છે, જેમાં આપણે અલગ અલગ વિષયો ગુજરાતી, ઇંગ્લિશ અને GS1ની ચર્ચા કરી. આજે આપણે આની પહેલા પણ એક સેશન હતો, જેમાં આપણે GS2ની ચર્ચા હેઠળ આપણે પોલિટી અને થોડી ઇકોનોમીની ચર્ચા કરી હતી. આજના સેશનની અંદર આપણે મેજરલી ચર્ચા કરીશું એથિક્સ, ગવર્નન્સ અને ઇકોનોમીને રિલેટેડ મુદ્દાઓની. ચલો તો મિત્રો, આપણે ચર્ચા કરીએ. આ સેશન અને આગળનો જૂનો સેશન, આ બંનેને આપણે કનેક્ટ કરી અને ભણી શકીએ, જેમાં પોલિટી અને આપણે થોડી ઇકોનોમી ચર્ચા કરી હતી. આજે આપણી મેજર ચર્ચા હશે એથિક્સ અને ગવર્નન્સ અને પ્લસ ઇકોનોમી ઉપર. તો આ બંને સેશનને કનેક્ટ કરી અને તમારે ભણવાના છે. ચલો તો હવે પહેલા આપણે શરૂઆત કરીએ ગવર્નન્સને રિલેટેડ 2-3 પ્રશ્નોથી. પછી આપણે એથિક્સમાં જઈશું, પછી ઇકોમાં જઈશું. સૌથી પહેલા ગવર્નન્સને પ્રશ્ન છે. જો શાસનની તંત્ર છે, જે આપણે ગવર્નન્સ શબ્દ છે, એની અંદર એક આપણે બીજા શબ્દની પણ ચર્ચા કરતા હોઈએ છીએ, ગુડ ગવર્નન્સ. તો ગુડ ગવર્નન્સને સ્થાપિત કરતા કયા કયા આધારો રહેલા છે? માનો કે આની ઉપરનો કોઈ પ્રશ્ન આપણે બનાવી શકીએ, તો એની ઉપરનો એક સરસ મજાનો પ્રશ્ન બનાવીએ. એ છે કે સુશાસન ને સ્થાપિત કરતા આધાર સ્તંભો અંગે વિસ્તૃત માહિતી આપી ભારતમાં તેના અમલ અંગે ચર્ચા કરો. સુશાસનને સ્થાપિત કરતા કયા કયા આધાર સ્તંભો છે, એના વિશે વિસ્તૃત માહિતી આપી અને ભારતમાં તેના અમલીકરણ અંગે ચર્ચા કરો. તો સૌથી પહેલા આ પ્રકારનો જ્યારે પ્રશ્ન હોય કે જેમાં વાત કરે છે ગુડ ગવર્નન્સ, સુશાસનની, તો આ પ્રશ્ન સમજતા પહેલા આપણે તો સુશાસનને વ્યાખ્યાયિત કરવું જરૂરી છે અને એને કયા કયા અંગો દ્વારા સ્થાપિત કરવામાં આવે છે અને કઈ રીતે આપણે ઇમ્પ્લિમેન્ટ કરીશું એ મુદ્દાની જરૂર છે. તો સૌથી પહેલા તો સુશાસન એટલે શું? તો પહેલા શાસનને વ્યાખ્યાયિત કરીએ. તો શાસન એટલે શું? કે જાહેર સત્તા તંત્ર દ્વારા સત્તાના અમલીકરણ અથવા તો કેવી રીતે સત્તાનો ઉપયોગ કરવામાં આવે છે. સત્તાનું અમલીકરણ એટલે શું? તો કેવી રીતે સત્તાનો ઉપયોગ કરવામાં આવે છે, સત્તાના અમલીકરણની પ્રક્રિયા એટલે શાસન. જો શાસન એક બહુ વિસ્તૃત શબ્દ છે. ભૂતકાળમાં સિંધુ ખીણની સંસ્કૃતિમાં કોઈના કોઈ શાસન વ્યવસ્થા હતી, મૌર્ય કાળની અંદર શાસન વ્યવસ્થા હતી, ગુપ્ત કાળ, મિડિવિયલ યુગ, ભારત, વિદેશ, દરેક જગ્યાએ કોઈના કોઈ શાસન તંત્ર હશે. શાસન સારું પણ હોઈ શકે અને ખરાબ પણ હોઈ શકે. હિટલરના સમયમાં થતું હતું એને શાસન કહી શકાય, અને અકબરના સમયમાં હતું એને પણ શાસન કહી શકાય. બ્રિટિશ કાળમાં પણ શાસન કહી શકાય, અને વર્તમાન આઝાદી પછી જે હતું એને પણ શાસન કહી શકાય. શાસન એક વ્યાપક શબ્દ છે, જે હકારાત્મક અને નકારાત્મક બંને બાબતોની ચર્ચા કરે છે. એમાંથી જે હકારાત્મક શાસન છે એને આપણે કહીશું સુશાસન. તો સુશાસનને આપણે કઈ રીતે વ્યાખ્યાયિત કરશું? તો કે શાસન એક તટસ્થ શબ્દ છે, જેમાં સુશાસન હકારાત્મક શાસનનો પરિચય આપે છે. શાસન એક તટસ્થ ટર્મ છે, ન્યુટ્રલ ટર્મ છે, અને સુશાસન એક હકારાત્મક શાસન, એક પોઝિટિવ ગવર્નન્સનો પરિચય આપે છે. તો અલ્ટિમેટલી આપણે જોઈએ તો આપણે સુશાસનને વ્યાખ્યાયિત કર્યું. હવે બીજો પ્રશ્ન શું છે? એક તો સુશાસન, એને સ્થાપિત કરતા આધાર સ્તંભ કયા કયા છે, કઈ કઈ બાબતોને આપણે આધાર સ્તંભ તરીકે જોઈ શકીએ? તો આની ઉપર યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામે ખૂબ સરસ મજાની વ્યાખ્યા કરેલી છે. તો એને 8 અલગ અલગ આધાર સ્તંભોની વાત કરી હતી, જેના આધારે આપણે એવું કહી શકીએ કે આ દેશમાં સુશાસન છે. તો કયા કયા 8 આધાર સ્તંભ છે એની આપણે ચર્ચા કરીએ. સુશાસનના આધાર સ્તંભ. સૌથી પહેલું એનું છે
આપણે આવી રીતે પણ લખી શકીએ એને. તો એમાંથી સૌથી પહેલું એનું છે એ છે લોક ભાગીદારી યુક્ત શાસન. એવું શાસન કે જેમાં લોકોની ભાગીદારી હોય, એટલે આપણે એને કેવું કહીશું? લોક ભાગીદારી યુક્ત શાસન. બીજું છે સર્વસમાવેશી. સર્વસમાવેશી શાસન એટલે કે ઇન્ક્લુઝિવ, તમામ લોકોનો એની અંદર ઇન્ક્લુઝન થતું હોય. ત્રીજું છે જવાબદેહ શાસન અથવા તો ઉત્તરદાયિત્વ ધરાવતું શાસન એટલે કે અકાઉન્ટેબલ ગવર્નન્સ. ચોથું છે સર્વસંમતિ લક્ષી શાસન. જેને આપણે કહીશું કન્સેસસ ઓરિએન્ટેડ એટલે કે જેમાં બધાની સંમતિ હોય એ પ્રકારનું સર્વસંમતિ લક્ષી શાસન. પાંચમું છે પારદર્શી શાસન. ટ્રાન્સપરન્ટ ગવર્નન્સ, પારદર્શી શાસન. સર્વસંમતિ લક્ષી પછી પારદર્શી શાસન. છઠ્ઠું છે કાયદાનું શાસન, રૂલ ઓફ લો. કાયદાનું શાસન હોય એ પ્રકારનું શાસન કે જેમાં માણસ નહીં પણ જેમાં કાયદા દ્વારા ડિસિઝન લેવામાં આવે છે, એટલે એ પ્રકારનું કાયદાનું શાસન. પછી છે અસરકારક અને કાર્યક્ષમ. અસરકારક અને કાર્યક્ષમ કે જેની ઇમ્પેક્ટ હોય, જે સારામાં સારું કામ કરીને આપતું હોય એ પ્રકારનું શાસન. અને લાસ્ટ છે પ્રતિભાવવાદી. કે લોકોની જરૂરિયાત માટે અલગ અલગ પ્રકારના જ્યારે જ્યારે પ્રતિભાવ આપવાની જરૂર પડે ત્યારે પ્રતિભાવ આપનારું પ્રતિભાવવાદી શાસન. તો આને આપણે કહી શકીએ પાર્ટિસિપેટરી, આને આપણે કહી શકીએ ઇન્ક્લુઝિવ, આને આપણે કહી શકીએ અકાઉન્ટેબલ, આને આપણે કહી શકીએ કન્સેસસ ઓરિએન્ટેડ, આને આપણે કહી શકીએ ટ્રાન્સપરન્ટ, આને આપણે કહી શકીએ રૂલ ઓફ લો, આને આપણે કહી શકીએ ઇફેક્ટિવ અને એફિશિયન્ટ, અને આને આપણે કહી શકીએ રિસ્પોન્સિવ. તો આ જે 8 મુદ્દાઓ છે આ કોના દ્વારા રજૂ કરેલા છે? યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા રજૂ શાસનના આધાર સ્તંભ. યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા જે શાસનના આધાર સ્તંભ રજૂ કરવામાં આવ્યા એમાં આ 8 આધાર સ્તંભો છે. ત્યાર પછી આપણે ચર્ચા કરીએ આ 1 બાય 1 આધાર સ્તંભની ઉપર. હવે જો પ્રશ્નનો ત્રીજો ભાગ આપણે ચર્ચા કરીએ. પહેલી વસ્તુ, સુશાસનને સ્થાપિત કરતા આધાર સ્તંભો અંગે વિસ્તૃત માહિતી આપી ભારતમાં તેના અમલ અંગે ચર્ચા કરો. અને ભારતમાં તેનો અમલ શું થાય છે એની આપણે ચર્ચા કરવાની છે. તો 1 બાય 1 આપણે ચર્ચા કરીએ. સૌથી પહેલા લોક ભાગીદારી યુક્ત શાસન. તો કે એવું શાસન કે જેમાં લોકોની ભાગીદારી હોય, કે જેમાં લોકોની ભાગીદારી હોય ભારતની અંદર આપણે કહી શકીએ કે ભારતમાં લોકોની ભાગીદારીથી શાસન થાય છે. તો યસ, ભારતમાં જ્યારે કાયદા બનાવવામાં આવે એમાં પણ લોકોની ભાગીદારી હોય છે. સરકારની રચના થાય એમાં પણ લોકોની ભાગીદારી હોય છે અને સમાજના તમામ તબક્કાઓને ભાગીદાર બનાવવામાં આવે છે. તો ભારતમાં મતદાન દ્વારા, સાર્વત્રિક મતદાન એવો શબ્દ યુઝ કરીશું, થોડુંક વધારે ઇન્ક્લુઝિવ શબ્દ લાગશે, કે સાર્વત્રિક પુખ્ત મતદાન દ્વારા સરકારોની રચના થાય છે અને સરકારો શાસનને અથવા તો સત્તાઓનું વહન કરે છે. ભારતમાં શું આપણે સ્વીકારેલું છે? યુનિવર્સલ અડલ્ટ કન્સેસસ એટલે કે સાર્વત્રિક પુખ્ત મતદાન દ્વારા જ સરકારની રચના થાય છે અને સરકાર છે એ સત્તાઓનું વહન કરે છે, સરકાર છે સત્તાઓનું પાલન કરે છે.
આપણે એવું કહી શકીએ કે ક્યાંક ને ક્યાંક છે ભારતમાં શાસનમાં લોકોની ભાગીદારી રહેલી છે, જેમાં તમામ તબક્કાના લોકો કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર મત આપી શકે છે. બીજો મુદ્દો આપણે એવો પણ અહીંયા જો એને થોડુંક વધારે હાઇલાઇટ કરવું હોય તો અહીં મતદાતાઓ કોઈ પણ પ્રકારનો ભેદભાવ કરવામાં આવતો નથી. આપણી પાસે મતદાતાઓની અંદર કોઈ પણ પ્રકારનું ડિસ્ક્રિમિનેશન ભેદભાવ નથી. બીજું જે શાસન છે કયું છે તો લોક ભાગીદારી યુક્ત, પછી બીજું છે સર્વસમાવેશી શાસન, કે તમામે તમામ લોકોનો શાસનમાં સમાવેશ થતો હોય. સર્વ સમાવેશી શાસન, તો શાસનમાં તમામ તબક્કાઓનો સમાવેશ થતો હોય એ પ્રકારનું શાસન પ્રણાલીમાં સમાજના તમામ તબક્કાઓનો સમાવેશ થતો હોય તેવું શાસન. તો એવી શાસન પ્રણાલી છે કે જેમાં સમાજના તમામ તબક્કાઓના લોકોનો સમાવેશ થતો હોય. અને ભારતની અંદર સર્વસમાવેશક શાસન આપણે કઈ રીતે અમલ કરી શકીએ? તો ભારતમાં શું થાય છે સર્વસમાવેશીકરણ માટે? તો કે ચૂંટણીઓમાં રાજકીય અનામતને પગલે નબળા વર્ગના લોકો નો સમાવેશ, ચૂંટણીઓમાં રાજકીય અનામતને પગલે નબળા વર્ગના જેટલા પણ લોકો છે એ બધા ભાગ લઈ શકે, એ સંસદમાં બેસી શકે, પોતાનો મત પોતાનો વિચાર રજૂ કરી શકે એ વ્યવસ્થા. બીજું આપણે શું કહી શકીએ આની અંદર? તો કે તાજેતરમાં મહિલા અનામત દ્વારા સમાવેશીકરણમાં વધારો. આ સિવાય રાજકીય જાગૃતિ છે, એવા બધા તમે મુદ્દાઓ પણ નાખી શકો. એટલે એની અંદર આપણે સમાવેશીકરણમાં વધારો કરવા માટે આપણે મહિલા અનામત રજૂ કરેલ છે. તો આ પ્રકારનું જે શાસન છે ને આપણે કેવું કહીશું? સર્વ સમાવેશી શાસન. ત્યાર પછી ત્રીજો શબ્દ છે જવાબદેહ શાસન. ત્રીજો મુદ્દો છે જવાબદેહ શાસન. તો ભારતમાં શાસનની અંતિમ જવાબદેહિતા કોને છે? લોકોને છે. એના માટે આપણે અલગ અલગ બંધારણીય વ્યવસ્થાઓ ઊભી કરેલી છે કે જેમાં કારોબારી છે લોકસભાને જવાબદેહ હોય, અનુચ્છેદ 75. ત્યાર પછી જે લોકસભાની અંદર જે લોકો બેઠા છે એ મતદાતાઓને જવાબદેહ હોય. આપણે અલ્ટિમેટલી જવાબદેહિતા લોકોને સ્થાપિત કરેલી છે. થાય છે ક્લિયર? તો એમાં લખીએ જવાબદેહ એટલે એવું શાસન કે જે લોકોને જવાબ આપવા બંધાયેલ હોય. ભારતની વાત કરીએ તો ભારતમાં અનુચ્છેદ 75 હેઠળ કારોબારી લોકસભાને જવાબદેહ છે. બીજી વસ્તુ, લોકસભા અને સાંસદો, લોકસભાના સાંસદો અથવા તો બંને, ટૂંકમાં સાંસદો લોકોને જવાબદેહ છે. તો ટેકનિકલી આપણે એવું કહી શકીએ કે ભારતમાં આપણે સુવ્યવસ્થિત જવાબદેહિતાને સ્થાપિત કરવાનો પ્રયત્ન કરેલો છે. ત્યાર પછી ચોથું છે સર્વસંમતિ લક્ષી શાસન. જવાબદેહ પછી સર્વસંમતિ લક્ષી શાસન. તેમાં જ્યારે જ્યારે સરકાર નિર્ણય લેશે ત્યારે લોકો પાસે સંમતિ માંગશે. સરકાર પોતાના ડિસિઝનમાં લોકોને ઇન્વોલ્વ કરે છે. સર્વ
સંમતિ લક્ષી શાસન કે એવું શાસન કે જેમાં સરકાર લોકોને ઇન્વોલ્વ કરે છે. લોકોની પાસે સંમતિ લે છે. નિર્ણયો અંગે સંમતિ લે છે. એવી શાસકીય વ્યવસ્થા છે કે જેમાં સરકાર છે એ લોકો પાસે કન્સેસસ લેશે, સંમતિ લેશે. થાય છે ક્લિયર? અને આની અંદર આપણે શું એક્ઝામ્પલ તરીકે લઈ શકીએ તો કે ભારતમાં જે અમુક કાયદાઓ છે એ રજૂ કરતા પહેલા લોકો સમક્ષ મૂકવામાં આવે છે, પબ્લિક ડોમેઇનમાં મૂકવામાં આવે છે. તેને આપણે અહીંયા જોઈ શકીએ કે ભારતમાં અમુક કાયદાઓને પસાર કરતા પહેલા સામાન્ય જનતા સમક્ષ મૂકવામાં આવે છે. અમુક કાયદાઓને પસાર કરતા પહેલા સામાન્ય જનતા સમક્ષ મૂકવામાં આવે છે. આમાં એક્ઝામ્પલ લખો તો લખી શકાય. હમણાં વકફ બિલ આવ્યું હતું છે, આનું એક્ઝામ્પલ છે વકફ બિલ, કે જેને સામાન્ય જનતા સમક્ષ વકફની જમીનના જે નિયમનનું બિલ હતું એ સામાન્ય જનતા સમક્ષ મૂકવામાં આવેલું હતું. ડન. ત્યાર પછીનું આપણા દેશની આપણે ચર્ચા કરીશું એ છે પારદર્શી શાસન. પાંચમો મુદ્દો છે પારદર્શી શાસન. તો કેવું શાસન કે જેમાં લોકો સુધી માહિતી પહોંચતી હોય, એવું શાસન કે જેમાં લોકો સુધી માહિતીની પહોંચ હોય. આને આપણે કેવું શાસન કહીશું? પારદર્શી શાસન, કે જેમાં લોકો છે ત્યાં સુધી માહિતી પહોંચતી હોય, લોકો એ માહિતીથી અવગત હોય. આ પ્રકારના શાસનને આપણે કેવું કહીશું? પારદર્શી શાસન. ભારતમાં શું પગલા લેવામાં આવ્યા છે તો કે ભારતમાં માહિતી અધિકાર અધિનિયમ હેઠળ પારદર્શી શાસન ને પ્રોત્સાહન આપવામાં આવે છે. ભારતમાં માહિતીના અધિકાર હેઠળ પારદર્શી શાસનને પ્રોત્સાહન આપવામાં આવે છે. બીજી આમાં ઘણી બધી વસ્તુઓને તમે ઉલ્લેખિત કરી શકો, જેમાં કે નાગરિક અધિકાર પત્ર છે પારદર્શિતાની વાત કરે છે, ઈ ગવર્નન્સ પારદર્શિતાની વાત કરે છે. તો આ બધું આપણે પારદર્શીમાં નાખી શકીએ, પણ ઈ ગવર્નન્સના કાર્યક્ષમતામાં નાખવાનું એટલે આપણે અહીંયા જાજી ચર્ચા કરતા નથી. ત્યાર પછી છે કાયદાનું શાસન, રૂલ ઓફ લો. કાયદાનું શાસન ભારતમાં કઈ રીતે કરી શકાય તો કે ભારતમાં બંધારણીય વ્યવસ્થાનો સ્વીકાર કરવામાં આવેલો છે, જેમાં આપણી પાસે લેખિત બંધારણ છે અને તમામ સત્તાઓ એટલે કે બંધારણ આપણા દેશનો સર્વોચ્ચ અને મૂળભૂત કાયદો છે. તો ભારતમાં બંધારણીય વ્યવસ્થા અથવા તો શાસન પ્રણાલી નો સ્વીકાર કરવામાં આવ્યો છે. ભારત વિસ્તૃત લેખિત બંધારણ ધરાવે છે. ભારત વિસ્તૃત લેખિત બંધારણ ધરાવે છે. અને ત્યાર પછી આપણે ચર્ચા કરી શકીએ આની અંદર
બંધારણ દેશમાં સર્વોચ્ચ અને મૂળભૂત કાયદો છે. બંધારણ દેશમાં સર્વોચ્ચ અને મૂળભૂત કાયદો છે. આ હતું આપણા દેશમાં કાયદાનું શાસન. એની અંદર આપણે બંધારણીય વ્યવસ્થાઓની વાત કરી. ત્યાર પછી આપણે ચર્ચા કરીએ કાર્યક્ષમ અને અસરકારક શાસન. કાર્યક્ષમ અને અસરકારક શાસન એટલે કે ઇફેક્ટિવ એન્ડ એફિશિયન્ટ ગવર્નન્સ. તો આની અંદર શું થશે તો કે સરકાર સતત પોતાની ડિલિવરીની ક્ષમતામાં સુધારો કરતી હોય, સારામાં સારું શાસન લોકો સુધી પહોંચાડી શકતી હોય, એને આપણે કેવું શાસન કહીશું? કાર્યક્ષમ અને અસરકારક. એમાં લખીએ સરકાર દ્વારા પોતાના નિર્ણયો ના અમલીકરણ અંગે કાર્યક્ષમ વ્યવસ્થાઓનો અમલીકરણ, વ્યવસ્થાઓની રચના. ફોર એક્ઝામ્પલ આની અંદર આપણે શું લખી શકીએ તો ભારતમાં આપણે કઈ રીતે કરીએ છીએ તો ભારતમાં ઈ ગવર્નન્સ, ડિજિટલ વ્યવસ્થાઓનો વિકાસ, ડીબીટી, નાણાકીય સમાવેશીકરણ, વગેરેનો અમલ. આ સિવાય સરકારી કર્મચારીઓના તાલીમ અને વિકાસ માટે વિવિધ લક્ષી પગલાઓ. ફોર એક્ઝામ્પલ મિશન કર્મયોગી, તો આ જે છે ને આપણે કેવું શાસન કહીશું? કાર્યક્ષમ અને અસરકારક શાસન. અને લાસ્ટ આપણે ચર્ચા કરીએ એ છે પ્રતિભાવવાદી શાસન. તો કે જરૂર પડે સરકાર છે ઝડપી પ્રતિભાવ આપી શકે એવું શાસન, કે લોકોની સમસ્યા વખતે સરકાર ઝડપી પ્રતિભાવ આપી શકે તેવું શાસન. લોકોની સમસ્યા પ્રત્યે સરકાર છે રિસ્પોન્સિવ હોય, જ્યારે જરૂર પડે ત્યારે ફટાફટ પ્રતિભાવ આપે. આના એક્ઝામ્પલ તરીકે આપણે શું નાખી શકીએ તો કે ભારતમાં કોવિડ સમયે ઝડપી પ્રતિભાવ અને અસરકારક પગલાં લેવામાં આવ્યા હતા. ઝડપી પ્રતિભાવ અને અસરકારક પગલાં લેવામાં આવ્યા હતા. ડંજે ગાઈસ, તો અહીંયા આપણે એવું કહી શકીએ કે ભારતે સતત પોતાના શાસનના મૂળભૂત માળખામાં સુધારો કરવાનો પ્રયત્ન કર્યો છે અને દેશમાં સુશાસનની સ્થાપના માટે પ્રયત્નશીલ રહ્યો છે. ડન. અહીંયા આપણે કહી શકીએ કે ભારતમાં સતત સુશાસન ની પ્રાપ્તિ માટે પ્રયાસો થઈ રહ્યા છે. હજુ
આધુનિકીકરણ અને ટેકનોલોજીની મદદથી ખરા અર્થમાં સુશાસનને પ્રાપ્ત કરી શકાય તેમ છે. ખરા અર્થમાં સુશાસન પ્રાપ્ત કરી શકાય તેમ છે. તો આપણે અહીંયા દરેક વસ્તુઓને કન્ક્લુડ કરવાનો પ્રયત્ન કર્યો કે ભારતમાં ક્યાંક ને ક્યાંક આપણે સુશાસન માટે તત્પર છીએ અને દરેક મુદ્દા ઉપર આપણે કામ કરી રહ્યા છીએ. ડન છે ગાઈસ? ચલો તો અહીંયા મિત્રો આપણો ગવર્નન્સ વાળો મુદ્દો પૂરો થાય છે. મિત્રો આજે સુશાસન વાળો મુદ્દો છે ને એ અલગ એંગલમાં પૂછાતો મુદ્દો છે. સતત લગભગ તમે જો ને દરેક પરીક્ષાની અંદર એક પ્રશ્ન આટલો મોટો તો ના પૂછાય પણ આનાથી કોઈના કોઈ સેગમેન્ટ છે એમાંથી પૂછાતો હોય એ પ્રકારનો મુદ્દો છે. તમે આની મદદ લઈ શકો છો. એક આપણે ચર્ચા કરીએ એથિક્સ રિલેટેડ ક્વેશ્ચનની, નીતિશાસ્ત્ર સંલગ્ન મુદ્દાની. બહુ સરસ મજાનો પ્રશ્ન છે. દ્વિતીય વહીવટી સુધારણા સમિતિ દ્વારા દ્વિતીય વહીવટી સુધારણા આયોગ દ્વારા ભારતમાં નૈતિક શાસન ની સ્થાપના કરવા કેવી ભલામણો કરવામાં આવી છે, ચર્ચા કરો. દ્વિતીય વહીવટી સુધારણા સમિતિ દ્વારા ભારતમાં નૈતિક શાસનની સ્થાપના કરવા કઈ ભલામણો કરવામાં આવી છે તે અંગે આપણે ચર્ચા કરવાની છે. તો આને તો બહુ વિસ્તૃત ભલામણો આપેલી છે. આ પ્રકારનો પ્રશ્ન હોય તો સૌથી પહેલા ઇન્ટ્રોની અંદર આપણે વાત કરી શકીએ કે સેકન્ડ એઆરસીએ છે એક્ઝેક્ટલી શું છે. તો લખીએ એની અંદર આપણે ચર્ચા કરી શકીએ પ્રસ્તાવનામાં કે 2005માં વહીવટી તંત્રમાં સમગ્ર લક્ષી સુધારા માટે શ્રી વીરપ્પા મોઈલીની અધ્યક્ષતામાં સેકન્ડ એઆરસી ની રચના કરવામાં આવી હતી. જેમણે 15 વિવિધ રિપોર્ટમાં, વિવિધ અહેવાલોમાં વિવિધ લક્ષી ભલામણો રજૂ કરી, જેનો ચોથો અહેવાલ
શું નામ છે એનું? શાસનમાં નૈતિકતા. જેનો ચોથો અહેવાલ શું છે? શાસનમાં નૈતિકતા દેશમાં નૈતિક શાસન ની ભલામણ કરવાનો ની રચના કરવાનો હેતુ ધરાવે છે. તો જે ચોથા નંબરનો એનો જે રિપોર્ટ હતો એ શેની વાત કરે છે? નૈતિક શાસનની. આમાં એને ઘણી બધી ભલામણ કરી. એની મોટી મોટી ભલામણોની ચર્ચા કરીએ તો કઈ કઈ ભલામણો છે? મહત્વની ભલામણો. મહત્વની એની ભલામણો કઈ કઈ છે એની આપણે ચર્ચા કરીએ તો સૌથી પહેલી એની ભલામણ હતી એ છે કે શાસનના તમામ સ્તર પર નૈતિક સંહિતાઓ કૌંસમાં કોડ ઓફ એથિક્સ લાગુ કરવી. શાસનના તમામ સ્તર પર નૈતિક સંહિતા એટલે કે કોડ ઓફ એથિક્સ લાગુ કરવી. બીજી ભલામણ છે સંસદના બંને ગૃહોમાં નૈતિકતા કમિશનર ની નિમણૂક કરવી. સંસદના બંને ગૃહોમાં નૈતિકતા કમિશનરની નિમણૂક કરવી. ત્રીજી એમની ભલામણ છે પેલા તો કોડ ઓફ એથિક્સ લાગુ કરવું, બીજું છે સંસદના બંને ગૃહોમાં નૈતિકતા કમિશનર એટલે કે એથિકલ કમિશનરની નિમણૂક કરવી. ત્રીજી ભલામણ છે રાજનીતિના અપરાધીકરણ ને અટકાવવું. રાજનીતિના અપરાધીકરણ ક્રિમિનલાઇઝેશન ઓફ પોલિટિક્સ ને અટકાવવું. રાજનીતિના અપરાધીકરણને અટકાવવા માટેનો પ્રયાસ કરવો. ત્યાર પછી એમની ચોથી ભલામણ છે એ છે હિત સંઘર્ષ ઘટાડવા. ઓફિસ ઓફ પ્રોફિટ એટલે કે લાભના પદ ઓફિસ ઓફ પ્રોફિટ ને સ્પષ્ટ કરવું. હિત સંઘર્ષ ઘટાડવા માટે લાભના પદ ઓફિસ ઓફ પ્રોફિટને સ્પષ્ટ કરવું. ત્યાર પછી એમની ભલામણ છે એ છે સ્થાનિક સંસ્થાઓ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ માટે લોકપાલની નિમણૂક કરવી. બીજી વસ્તુ એ તો સ્પષ્ટ કરે છે આખા દેશ માટે સર્વોચ્ચ ફરિયાદ નિવારણ અધિકારી તરીકે લોકપાલની નિમણૂક કરવી. એક સર્વોચ્ચ ફરિયાદ નિવારણ અધિકારી તરીકે કોની નિમણૂક કરવી? લોકપાલની નિમણૂક કરવી. પછી એમણે શેની ચર્ચા કરી છે તો કે મીડિયા માટે આચરણ સંહિતા લાગુ કરવી. પછી છે
અનુચ્છેદ 310 માં સુધારો તેમજ અનુચ્છેદ 311 ને નાબૂદ કરવો. આ શું કહેવા માંગે છે? અનુચ્છેદ 311 છે ને એ સિવિલ અધિકારીઓને ટેન્યોર, એનું સિક્યોરિટી આપે છે, સિક્યોરિટી ઓફ ટેન્યોર. તો એને નાબૂદ કરશે તો ક્યાંક ને ક્યાંક લોકો ઉપર એક ભ્રષ્ટાચારથી દૂર ભાગવા માટેનું પ્રેશર ઊભું થશે. એમને પણ એવું લાગશે કે ક્યારેક અમારી નોકરી જઈ શકે છે. આવું પહેલી વાર નથી થયું કે કોઈ અનુચ્છેદ 311 નાબૂદ કરવાની વાત કરી. આની પહેલા ઘણી વખત ચર્ચાઓ થઈ છે કે ભારતમાં ભ્રષ્ટાચાર હોવાનું એક મૂળ કારણ એ પણ છે કે ભાઈ સિવિલ અધિકારીઓ છે એમને ક્યાંક ને ક્યાંક આપણે સિક્યોરિટી, કાર્યકાળની સુરક્ષા આપેલી છે. જો આપણે કાર્યકાળની સુરક્ષા ન હોત તો આટલો ભ્રષ્ટાચાર ન થાત. આની ઉપર વારંવાર ચર્ચા થાય છે કે અનુચ્છેદ 311 ને નાબૂદ કરવો જોઈએ. તો આમ આપણે કહી શકીએ કે ભાઈ સેકન્ડ એઆરસી શાસનમાં નૈતિકતાની સ્થાપના કરવા માટે વિવિધલક્ષી ભલામણ કરેલી છે. મૂલ્યોને સ્થાપિત કરવા માટે, જવાબદેહિતા, પારદર્શિતા માટે એમને ઘણી ભલામણો કરેલી છે. તો અહીંયા ક્યાંક ને ક્યાંક શાસનમાં નૈતિકતા એટલે કે દેશમાં નૈતિક શાસનને સ્થાપિત કરવાનો પ્રયત્ન કરે છે. આમ સેકન્ડ એઆરસી ભારતમાં નૈતિક શાસન, એથિકલ ગવર્નન્સ ને સ્થાપિત કરવા પ્રયત્નો રજૂ કરે છે. જેના અસરકારક અમલીકરણની આપણે શરૂઆત કરી દીધી. આપણે લોકપાલ પણ લાવ્યા, આપણે બીજા પણ ઘણા બધા સુધારા કર્યા અને અમુક સુધારાઓ હજુ પણ પેન્ડિંગ છે, જેમાંથી ખાસ કરીને રાજનીતિના અપરાધીકરણને લગતા મુદ્દાઓ છે. આ બધા હજી પણ દેશમાં જલતા સળગતા મુદ્દાઓ છે. તો મિત્રો આજના સેશનમાં આટલું રાખીએ. આઈ હોપ કે તમારી એસટીઆઈની પરીક્ષા ખૂબ સારી જશે. આપણે જે મોક ટેસ્ટ લીધી છે, જે આખા પ્રશ્નને વર્કશોપ લીધો છે, અહીંયા ક્યાંક ને ક્યાંક એક નાનકડો અમથો પ્રયત્ન હતો કે તમે અલગ અલગ મુદ્દાઓને સ્વીકારી અને એને સમજી અને આગળ પેપરમાં બેસ્ટ પરફોર્મ કરો. તો આપણી એસટીઆઈની પરીક્ષા, મુખ્ય પરીક્ષા માટે ઓલ ધ બેસ્ટ. આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.